ખાઈ જાય એમ છે. નમસ્કાર મિત્રો, જય માતા જય મુકુલમાં જય સોનભાઈ જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આવ્યો બધા મોજમાં છો. અને અત્યારમાં જુઓ આપણે નીકળી ગયા છીએ ભેહુમાં. આજે પાછી ઠંડી બહુ સારી પડી છે એટલે ભેહું લઈને જુઓ વહેલા નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ સારવા માટે. અને ઠંડી થોડીક આજ દેખાણી પડતી તો ખરી, પણ થોડી થોડી પડતી આજે થોડીક વધારે છે એટલે ભેહુંને ખડમાં લઈ જવાની છે. એટલે વહેલા માલને આપણે હાકી મૂક્યા છે અને જઈ રહ્યા છે માલ. પણ રસ્તામાં કાગડા ને એવું બધું બોલે છે. કાલે એક ગા આપણી તો નહીં, પણ નેહમાં એક ગાને દાઢવી હતી, તે મરી ગઈ હતી. તે એમને નાખી એટલે જનાવર હે અહીંયા કાગડા ને એવું બધું બોલે છે. આપણે ભેહું લઈને જઈએ છીએ. હવે અહીંયા આપણે માલ લઈ લેવા જાય છે અને માલને આવે છે વેશ. બાપુ આમ કાગડા બોલે છે. લાઈટ કી હું જો બીત્યું જાય છે, નાજ્યું જાય છે. અહીંયા સસલા ભગત બેઠા છે, સાળિયું. ભેહું આપણી જાય છે સરવા માટે. જનાવર હતા અમૂલ ગા આજે કાલ નાખીને ત્યાંથી નીકળી ગયા છે. માલ જુઓ હવે આપણા જઈ રહ્યા છે સરવા માટે. અમારે હવે હાંડીઓ લઈને જાય છે. તેમના માલ વી ગયા છે તો તે વાહેથી જાય છે ઊંટ લઈને. અને માલ આપણા ક્યાં છે? બાકી ગયો હું કે હાલો મિત્રો, બપોરા કરવા માટે. કારણ કે અમે જો અત્યારે બપોરના વાગી ગયા છે 12 અને આપણી ભેહું ઉતરી ગઈ છે પાણીએ. તો માલ બધા બેઠા છે અને અહીંયા જો આપણી ગાઉ બેઠી છે, હિરાળ ને શણગાર ને. તો અહીંયા બધા માલ બેઠા છે અને અહીંયા અમારું પાકે છે શાક. હાલો બધા બપોરા કરવા માટે શાક બને છે. બધાને જય માતાજી, જય સોનલમાં.